રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:15 થયા. જાવું છે આજે વાડી મારે. એને નહીં બોટલ દેવા આવું. પાણીની બોટલ જય ટ્રેક્ટર શ્રી તૈયાર કૃષ્ણ. કર્યું. જય શ્રી કૃષ્ણ વાહે કહેવાય મોટી બહુ વાત થઈ જાય. હાલે ભગવાનનું નામ લેવાય જાય એટલે હાલે સવારમાં. આખો દીમાં 3-4 વાર લેવાતું જ હોય. મારે છે ને થોડોક ઓલી ધૂળ છે ને એ વાવને ફરતી એમાં પાવડો આપવા જાવ. બીજું તો કઈ કામ ઘેર નથી. ત્યાં હોય તો બીજે દિવસ કઈ કામ ગોતવું પડે, નકર હક ના થાય. કાલે ઘેર હતા ને ઘેર હા ગયા હતા જીરીક વાર બપોર હા, પાણી પાવા ગયો તો વાવે રંગો. ચાલો જરાક વારનો હે પાવડો એ વાવે હમું નમું થઈ જાય પછી વાવમાં બેમાં ગાર કાઢવાના હોય એટલે એ કામ ઘણું છે. ત્યાં સુધી પાછો ખેડે ના થાય. હા, નકર ત્યાં સુધી પછી ખેડ ટ્રેક્ટર નહીં થાય. ગાર નીકળી જાય પછી ખેડ લેવી એક લઠી. અહીંયા વાવનું કામ કમ્પ્લીટ. અહીં જે ધૂળનો ઢગલો હતો એ આમાં પારી કરી દીધી છે. કંઈક અહીંયા નાખી દીધું. હજી આમણી પારી કરવાની બાકી છે. આમણી ને વાં જરાક બાકી ઉમણી ફરતી થઈ ગઈ છે. અહીંયા છે ને હાથથી કરવી જો હે એટલે હવે ધૂળે થોડીક ઓછી છે. આમાંથી ગાર નીકળીએ ને એ ઉનિકોમ નાખી એટલે એની પારી આમ આની કોમ થઈ જાય. બાકી બધું કમ્પ્લીટ. આ બધું પાવડાથી હાથ પાવડા થોડું થોડું હમ કરવું જો હે. બાકી જો જમીનથી છે ને 1.5 ફૂટ જેવી ઊંચી થઈ ગઈ છે એટલે એ કંઈ બીક નંબરે આવે. પાણી એ પડે નહીં. વાહન કોઈ હેઠે આવે તો એને ટેકો થઈ દે. ફરતી પારી થઈ ગઈ એટલે બપોરનો હવા જેવું થયું છે. 1:15 ખાઈ પી લીધું હે. બપોરા કરી અને હવે અટાણે અમારે બેને જવું છે ખંભારી. થોડું કામ છે લેવાનું છે કે આપણે વિદ્યા કોયલ તો હે કે આપણે વડી બેન પવી બેન છે ને છોકરા બેન નામ માંડવાના છે. તો એવું ફરજિયાત ના હોય પણ આપણે છે ને હરખથી શોખથી છોકરા હાટું લુગણા લેવા અને બેન હાટું હાડી એમ જામનગર થી લઈ આવ્યા હતા. હા, એની ને બેન ની બધી હાડી જ્યાં પડી રોલ પાલિશ કરવા દઈએ લેવાની છે અને લુગડા લેવાના છે. થોડું ખરીદી કરવાની છે. ઝીણી મોટી શોપિંગ કરવાની છે અને ખાસ આપણે જાહું ખંભાળીએ રસ્તામાં તમને પણ દેખાડીએ, દર્શન કરાવીએ. આપણે દ્વારકા પછી 8 દી નામ છે બધા ત્યાં જાત પણ ત્યાં પછી તમને દેખાડી ના આવે. ઉતારણી પછી આપણે દ્વારકા સંઘ જે હાલીને જાય છે ને બધા શું કહેવાય પગપાળા યાત્રા એટલે આમ ઘણા આગળ વયા ગયા. કોઈ આની કોમ નો હે ને એ જોયો હે પણ લગભગ એવો નજારો નહીં જોયો હોય. આટલું માણસ મહિનો દિવસે વયું. મહિનો દિવસે વયું જાય માણસ. અને અમારે હે ને ત્યાં ઓલા શું કહેવાય પાટિયા હોય ને કેમ્પ અથવા બીજા ગમે કેમ્પ સેવા કેમ્પ હાલી જતું હોય ને એને કોઈને પાણી પણ ભેગું લઈને જવું પડે. 2 કિલોમીટર 2.5 કિલોમીટર કેમ્પ આ કોઈ યુટિલિટી હે કે કોઈ ગમે આવું ખુલ્લું વાહન હોય ને એમાં સેવા ખાतिर માણસ આટલું અને એ બધા કેમ્પ ને જે ટૂંકમાં પૂરું પાડે ને પાણી એ બધી સેવા કરે. નિઃશુલ્ક સેવા જ કરે માણસ બધો. પછી એમાં જીને સેવા કરવી હોય. આમ આગળ નીકળી ગયા હે પણ ના હજી ઘણા વયા જાય. હાલો એ તો આપણે રોડ માથે જોવું. વડોતરે પોઈ ગયા અને વડોતરે અહીંયા કેમ્પ છે જો બાંધલ જબરો કેમ્પ છે. અને આવા કેમ્પ તો હજી કેટલાક આવા બાંધલ. બપોરનો ટાઈમ છે 2 વાગ્યાનો. હાલવા વાળો માણસ ઓછું હોય કેમ આરામ કરે ને આરામ કરતો હોય અને વયું જાય ધીરે ધીરે. આપણે એક સાઈડ તો પેક જ છે જો હાવ એકદમ ને પેક. માણસ ને હાલવાનું અને બાકી તો હે ને વાહન જો યુટિલિટી છે ને એ જ ખાલી વાહન ને જવા હારું હોય. બાકી એકમાં તો હે ને માણસ ને વાહન બધું આ સુવિધા જો તા બધે ને ઠંડી હવા આવે ઓલા કુલર રાખોલ. હા, બધી વ્યવસ્થા ના મેથી અસલ નીંદર કરી લેતું હે. પીવાનું દવા દારૂ હા બધું જોઈ બધી વસ્તુ. એટલે દવા હો દારૂ નહીં. માલિશ વિભાગ દવા દારૂ ખાલી કહેવાય એટલે માલિશ વિભાગ બધું માલિશ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમારા ઓળખી ગયો વિડિયા તમારા બહુ જો બેઠા હા, કેવું ગામ તમારું? વાડી
માડી છે. હાલીને જાવ. હાલીને જાય તો તમને દેખાનું હું આ બેઠો હતો. હા આપણે બેનને ભાઈ સબસ્ક્રાઇબર હા હવે ખબર જતા નથી. હાલો કઈ આ કે મેં જોતા જાય એવા કે ખબર મજામાં અરે મજા તમે વિડિયો જોવાની મજા આવે ખરેખર. હાલીને જાવ તમે. અરે આવો હાલો અટાણે ચાલો. અત્યારે બેનો એ જોઈ બાકી કહું આવશો 100%. ના ના ચોક્કસ આવો માલિશ વિભાગ ભોજન વિભાગ બધું છે. બધું અલગ અલગ બધા વિભાગ. આરામ કરવાનું પછી એવું નહીં કે આ એક જ કેમ્પ છે. આમ 8 કિલોમીટર 10 કિલોમીટર જેને સેવા કરવી હોય બધા કેમ્પ હા છે. આ ભાઈ સેટ કોલેજથી હાલીને આવે છે આમ દેખીને ઓળખી હા ગયો આપણે ઓળખી ગયા. આપણે સબસ્ક્રાઇબર હતા. હા લાઈનો પડી આવે વાહનની. એમાં જોઈ લે ગાદલાનું બધી સુવિધા હોય. બધી સુવિધા. હે? ના, ના, ના. ના જય દ્વારકાધીશ. આવા હે ને કેમ્પ છે બધી જગ્યાએ. હા જોઈ લે ટ્રેક્ટર આવે એમાં હે ને અનાજ ને બધું ભેગું હોય હા બધું બધું ભોજનનું એ રમતા જાય મોજ. અરે રમતા હોય માણસ એમ થાય થાકતા નહીં હોય એમાં રમતા હોય હા ને શું લાગે પાછા જો મહિનોથી ચાલતા છે હોય એટલે કઈ લેવા પડી એક જાય. મહિનો એના માથે થઈ હજી એને હોળી સુધી આપનો વયા જ જાય. હા હોળીની આજુબાજુ બધા હા ઓળીને ત્યાં પૂગી જાય ને એવી રીતના બધા માણસ મળી જાય બધા બધા હે ને વાંજો તો ઇન્ડોર ઉપર કૃષ્ણ ભગવાનને બેહાડ્યા રૂપારા કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો એ રૂપારી જય દ્વારકાધીશ. નાખો હિંચકો નાખો છોકરા હિંચકો નાખો ભગવાનને. ચોકલેટ લઈ લ્યો પ્રસાદી લઈ લ્યો. ખાવી ચોકલેટ લઈ લ્યો લઈ લ્યો. જય દ્વારકાધીશ. કેમ હે કૃષ્ણ ભગવાન ભગવાન કમળમાં બેઠા છે. હે એ કમળના ફૂલમાં બેઠા. હાલો જો જમણવારે ચાલુ છે. ચા પાણી કોઈને પણ પ્રસાદી લેવી હોય તો કે હા ચા પાણી શાહ જોતા બધું ટોટલ સગવડતા. અહીંયાની કુમ રસોડું છે બધું આવા કેમ્પ છે અને બધી જાતની સગવડ. અને થોડો કેટલા વાગ્યા બે ને માથે થયું. માણસ પાછું હાલતું ચાલુ થઈ ગયું જો ઘડીક વાર આરામ કરે અને પાછું હવે હે ને ઘણા હે ને ધીરે ધીરે સબસ્ક્રાઇબર ઘણા હાજા હે આંગળી ન્યુ બેઠી હતી છોકરી ને સબસ્ક્રાઇબર ઘણા ભટકા હતા. હા ઈ સુવિધા અને માણસ ટૂંકમાં કચ્છ થી ચોટીલા થી ક્યાંયથી કેટલા પલેથી હાલીને આવે છે મહિના દી મોરના હાલે છે હા નવાઈ જાય ધીરે ધીરે સંગ. અને આ એક ટૂંકમાં જોવું ને એ એક લાવો છે યાત્રા જેવું જ છે. આ એક આપણે 4 ધામની યાત્રા કરવા જાય ને એવું જ છે. આ એક યાત્રા જ છે. આમ જોતા યુટિલિટી ભરાઈ યુટિલિટી તો ભરાઈ જાય સેવાની ત્યારે ટેપ ને વાગતું જાય ને કેમ્પમાં હાઈ જે રમતા જાય ને ઓય તો હાઈ જે તો બહુ રમવાનું આપણો ટૂંકમાં ઉતરી જાય એમ. હાલો વર્તે ખરે મોડું થઈ જાય તો પાછું જો હું રમવાનું એવું આયોજન હોય. હા અટાણે બપોરનો ટાઈમ છે એટલે બધા માણસ ઘડી કરે આરામ કરે તો હોય આરામ કરે
હાલો હવે આપણે જવાનું છે ખંભારી. હાલો એ પાછું ઉઠીએ છે બપોર કરીને અડધી બીજ છે હવે. હા કલાક 4 રહી છે. આ મોટરસાયકલ લેવા ગયા હતા ને હું અહીંયા ઊભી હતી ને તો એમ થાય કે ઊભા જ એવો છે નજારો રૂપારો જોઈએ જ રાખી પણ આટલો આપણે આગળ ટાઈમ નથી. હાલો એમ કહેતા હતા હજી હે ને આનથી વડા કેમ આગળ હે. હાલો જોતા જાઉં આપણે ત્યાં હે ને આ બે નાગરી હતા ચોખંડાના મને કહે કે આ કેમ થઈએ કે વડા હજી આગળ કે છે. હાલો જોતા જાઉં બની એટલું તમને દેખાડવાનો પ્રયત્ન કર્યું જોઉં મારે યુનિફોર્મમાં હાલવાનું થાય રોંગ સાઈડ. હા આપણે તો કેમ આની તો મતો નથી ગોવા હાટની અહીંયા ગયા હતા આપણે. હવે મારું તો મહી જાઉં જોતા માણસ એક પટ્ટો તો એક પટ્ટો હોય ને હાવ ખાલી વાહનને હાલવાનું જ નહીં માં. વાહન વાળાને સાવચેતી રહી દીધી હે હમણાં મહિનોથી. હા તમારું વાહન ધીમે ચલાવો અને એક પટ્ટો ખાલી હાલો આમ તો જો કે એક પટ્ટો તો હે ને માણસ બધું વયું જાય છે એનો ને યાત્રાનો વાહન હોય છે એ બીજી જાતા હોય ને એ દ્વારકાધીશ. હાલો હવે આપણે ધીમું ઉમનીકો મહીએ જાય. હા ઉમનીકોમ જવામાં જતા હા એકદમ ટ્રાફિક છે જોતા કેમ વટમાં આપણે જાવું ઓલા રોડ ઉપર હે. બીજે વાગતા આવે માણસ ને મોજ આવી જાય થાકી ગયું હોય તો મોજમાં આવી જાય ફ્રેશ થઈ જાય રમતો આવે હાવ ઝૂમતો આવે માણસ વણાને હે ને થાક ઉતરી જાય. હા વાગતું હોય. જય દ્વારકાધીશ. આવી મોજ કરતા જાય જો. અને ઓલા બાપા રમે ને એ અમારા સબસ્ક્રાઇબર હે આગળ મળવા આવ્યા હતા આંગળી કે હું તમારા વિડિયો જો. જો કે અહીંયા જે નજારો હે ને એ થાય કે અમારે જે નથી જાય. હા સીધો ભાઈ આંગળી સીધો ભાઈ આંગળી જોયું જરા કે નાખજો જો બસ સીધો ભાઈ આંગળી જય મોટા લે એમ નો આલે. હાલો આપણે જો પગ યાત્રા ઓળું જોતા જોતા ખંભારી પૂગીએ અને એ જોવું એક લાવો હતો. હા અને હાલો હવે હે ને ઝીણી મોટી જે ખરીદી કરવાની છે ને એ કરી લે. હા ચોકમાં જ રે ઉભવાનું રહીએ ખરીદી બધી અહીંયા જ કરવાની હોય અમારે. આમ તો ખરીદી તો ઝીણી મોટી અને બપોર પછી મજા આવી હોય ગળદી ઓછી હોય એટલે ગળદી ઓછી હે સવારમાં આવ્યો ને તો ગળદી હોય
હાલો ઝીણી મોટી ખરીદી છે ને કાંઈ કાંઈ કરી લે. જામનગર થી લેવા હતા ને એ હાડીયું અહીંયા હે ને રોલ પાલિશ કરવા દીધી હતી. જામનગર નથી દીધી લેવા કોણ જાય રેડી કરી દે પણ બહુ મોડું થઈ ગયા એમ મોડો કરી દે 7-8 વાગે છે તો એટલો ટાઈમ નહોતો ને અમારે અહીં ખંભાળિયા આવવા જવાનું હોય એટલે પછી અહીંથી અહીંયા જ દઈ દીધી. ભવ્યની ને કૃષાની લુગડાની જોડે એક એક લઈ લીધી છે. સાડી લઈ લીધી સાડી લઈ લીધી ને હજી એને કંઈક લેવાનું છે. બારેકનું મામાનું ઘરનું કાપડું થાય ભાણે નામ બંધાવ્યું એટલે કાપડું કપડું પછી લાલ કલર ઝીરો બાંધી દે ઉપરથી એ બારોડને દેવાનું એ બાંધવો પડે એ તમારા બાઈએ કહ્યું કે કુશલભાઈને કહેજો એટલે બાળકને દેવાની ઓ મજા હો મોજ મોજ કોણ મારા ભાઈ હું આ લઈ જાઉં પછી આવવાનું કિલો લઈ લો કા 2 કિલો એટલે 2 કિલો કરો એ 3 કિલો દે તો 2 કિલો वो 3 नोड़ी सो दादा ગરમના આથરા બનાવવા હમણાં તે દી બને 2 કિલો હે ભલે બે કે બેચ કરું 2 કિલો રેવા દો હા રેવા દો 1/2 કિલો વધારે રેવા દો 200 રૂપિયા થઈ બે 80 કિલો એટલે હેલો ખંભાળિયાથી પાછા હાલતા થઈ ગયા હોય જાજુ શોપિંગ કરવાનું હતું નહીં એટલે કઈ કા ફ્રી થઈ ગયા હવે હે ને હવે આપણે આ જાત્રાનું બધા વહી જાય ઈ સાઈડ હા હવે આજે ફેર આ સાઈડ હોય અટાણે છે ને માણસ હાલતું વધારે હોય કેમ કે ઓછું હોય ટાઢો થઈ રહ્યું ને એટલે હાલવાની મજા આવે માણસ એક બ્રિજ લેતે ઉપર વાળો છોકરા હાટું એ પાણીપુરી બંધવે છે નહીં ખાવું હવે માણસ એમને અચૂક કોઈ જ જાય છે જો ખંભાળિયાથી બેનનું ફેવરેટ તાવારે ફેરે હોય જ આજ બધા ચોકલેટ નથી લઈ આવ્યા હમણાં ચોકલેટો કેદી ને ખાય લાજભાઈ પાણીપુરી લેતા આવ્યા ના બેન આઈસ્ક્રીમ અમને હે ને ઓલા કેમ્પ હોય ને ઓલા સેવા કરતા હોય ને એની બધી ધરાવ દઈ દીધી લેતા જાવ એમ ખાવ એમ એટલે બાકી જો ખંભાળિયાથી છે ને જેનું ઘૂમતા શોપિંગ હતું જાજુ નહોતું પાણીપુરી પાણીપુરી તો લઈ વધારે બીજું શું લઈ આવે બાપ ઠેલી લઈ લે એમાં તો ખીલા નહીં એમાં શું હોય બેન કહી દે संतरा है संतरा है संतरा है
કાપણું બારોટનું ભવ્ય ને કૃષાંત ને એક ભવ્ય ને કૃષાંત ને ઓલી તો બાંધણી તો જામનગર લીધી હતી એમાં હાટું જો ઓ બેન ને ખાવાનું ચાલુ જ સીધું બાપુ ધોબલી વાલે જો એ બધા શોપિંગ ભલે જોઈ મારે ને બેન ને તો પાણીપુરી ખાવી કા બેન ભાઈ ગયો રમવા એ આવીને ખાઈ લે હે તોડી નાખી નહીં હાલો પાણીપુરી ખાવી હોય તો કમેન્ટ